ધીરજ એ માત્ર રાહ જોવાનું એક કાર્ય નથી, પરંતુ જીવનની ગુણવત્તા વધારનારું એક સકારાત્મક દર્શન છે. તે આપણને વધુ સારા નિર્ણય લેનાર, મજબૂત સંબંધો જાળવનાર અને શાંત તથા સફળ વ્યક્તિ બનાવે છે. જીવનના દરેક તબક્કે આ ગુણને કેળવવો અને તેને આત્મસાત કરવો એ સુખી અને સાર્થક જીવન જીવવાની ચાવી છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જીવનમાં ધીરજનું મહત્વ. ધીરજ એ માનવ જીવનનો એક અમૂલ્ય ગુણ છે, જે આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત અને સંયમિત રહેવાની શક્તિ આપે છે. તે માત્ર પ્રતીક્ષા કરવાની ક્ષમતા નથી, પરંતુ તે પરિણામો તરત ન મળે ત્યાં સુધી સતત પ્રયત્નો અને સકારાત્મકતા જાળવી રાખવાની આંતરિક મનોબળ પણ છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ એક અનિવાર્ય ઘટક છે, કારણ કે મોટાભાગની મહાન સિદ્ધિઓ સમય માંગી લે છે અને તેમાં તાત્કાલિક ફળ મળતા નથી. ઉદાહરણ તરીકે, ખેડૂતને પાક ઉગાડવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે, અને વિદ્યાર્થીને જ્ઞાન મેળવવા માટે વર્ષો સુધી અભ્યાસ કરવો પડે છે, જે બંને કાર્યોમાં ધીરજની આવશ્યકતા હોય છે. ધીરજ આપણને આવેગમાં લેવાતા ખોટા ઘંશીઓથી બચાવે છે. જ્યારે આપણી પાસે ધીરજ હોય છે, ત્યારે આપણે કોઈપણ પડકાર અથવા સમસ્યાનો સામનો કરતી વખતે વિચારપૂર્વક અને શાંત મનથી વર્તી શકીએ છીએ. ઉતાવળમાં લેવાયેલા પગલાં ઘણીવાર પસ્તાવો લાવે છે, જ્યારે ધીરજ આપણને પરિસ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને યોગ્ય માર્ગ પસંદ કરવાની તક આપે છે. આ ગુણ સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, પરિવાર કે સહકર્મીઓ સાથેના સંબંધોમાં એકબીજાની ભૂલોને માફ કરવા અને તેમની ખામીઓને સ્વીકારવા માટે ધીરજ જરૂરી છે. ધીરજ વગરના વ્યક્તિનું મન અશાંત અને અસંતુષ્ટ રહે છે, જ્યારે ધીરજવાન વ્યક્તિ આંતરિક શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. વળી, ધીરજ વ્યક્તિના આત્મસન્માન અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. જીવનમાં નિરાશા અને નિષ્ફળતા આવવી સ્વાભાવિક છે, પરંતુ ધીરજ આપણને તેમાંથી શીખીને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તે આપણને યાદ કરાવે છે કે દરેક મુશ્કેલીનો સમય પસાર થઈ જાય છે અને સંઘર્ષના અંતે હંમેશા સારા પરિણામોની આશા હોય છે. ધીરજ દ્વારા, આપણે આપણા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને નાના અવરોધોને કારણે વિચલિત થતા નથી. આ રીતે, ધીરજ એક શક્તિશાળી સાધન છે જે જીવનના ઉતાર ચઢાવમાં સ્થિરતા જાળવી રાખે છે અને વ્યક્તિને તેની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવામાં મદદ કરે છે.